ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ જાણીએ સહયોગી નીરજ કંસારા પાસેથી। નીરજ, ગુડ મોર્નિંગ। કઈ રીતે આજે વૈશ્વિક બજારો ઘણા મહત્વની અપડેટ્સ લઈને આવ્યા છે, શું છે ડિટેલ્સ? જી ગુડ મોર્નિંગ। અને ખાસ કરીને સૌથી પહેલાં તો ગઈકાલે અમેરિકાના બજારો પર નજર કરી લો તો અહીંયાથી આપણને ગઈકાલે ઘટાડા સાથે બંધ થતા જોવા મળ્યા હતા। ડાઉએ શુક્રવારની જે બધી તેજી હતી એ લગભગ અડધી ઉપર તેજી અહીંયાથી ગુમાવી દીધી છે। નાસ્ડેક, S&P 500 અહીંયા પણ તમને ખાસ કરીને ઘટાડો આવતો જોવા મળ્યો। ઇવન S&P 500 હવે નો લગભગ 400 શેર હતા એ લગભગ ઘટીને બંધ થયા છે અને ટેકનોલોજી શેર્સમાં પણ એક મોટું દબાણ જોવા મળ્યું, જેને લઈને નાસ્ડેકની અંદર આપણને એક ઘટાડો આવતો જોવા મળ્યો। હવે ખાસ કરીને વાત અહીંયાથી આપણે કરીએ તો મોંઘવારી પર હવે અહીંયાથી થોડીક ફરી પાછી ચિંતા વધી રહી છે, કારણ કે ઓગસ્ટની અંદર અમેરિકાની અંદર મોંઘવારી વધે એવા અત્યારે સંકેતો ખાસ કરીને મળતા દેખાઈ રહ્યા છે અને મોંઘવારીનો જે દર છે લગભગ 2%ની ઉપર આવતો આપણને જોવા મળી શકે। હવે ફેડ છેલ્લા ઘણા લાંબા સમયથી મોંઘવારીનો જે લક્ષ્યાંક છે 2% રાખીને ચાલી રહ્યું છે, એટલે જો મોંઘવારી ઉપર રહે છે તો પછી ફરી પાછા વ્યાજદર અંગેની જે ચિંતાઓ છે એ આપણને આવતી જોવા મળશે। જોકે જાન્યુઆરી 2026થી અત્યાર સુધીમાં 4 વખત વ્યાજદરો ઘટ્યા છે એવું UBSનું કહેવું છે અને એમનું કહેવું છે કે દરમાં 4 વાર લગભગ 5%ના કાપની આશા અહીંયાથી તેઓ રાખી રહ્યા છે, એટલે અહીંયાથી લઈને જાન્યુઆરીની વચ્ચે બીજો 1%નો વ્યાજદર નીચે આવે અમેરિકામાં એવું UBS અત્યારે ખાસ કરીને અનુમાન કરી રહ્યું છે, એટલે એના પર એક નજર રાખવાની। બીજી તરફ ફેડ વર્સિસ ટ્રમ્પનું જે છેલ્લા ઘણા સમયથી ઘર્ષણ ચાલી રહ્યું છે, ઘર્ષણ હવે આગળ વધતું દેખાયું છે, કારણ કે ફેડના ગવર્નર છે લિસા કુક, એમને ખાસ કરીને બરતરફ કરવામાં આવ્યા છે અને લોન માટેના દસ્તાવેજોની અંદર જે એમણે ગડબડી કરી હતી એને લઈને ખાસ કરીને આ એક્શન લેવામાં આવ્યું છે। જોકે આને એ રીતે પણ જોવામાં આવી રહ્યું છે, કારણ કે લિસા કુક જે એક એવા ફેડ ગવર્નર હતા કે જેઓ વ્યાજદર કાપની વિરુદ્ધમાં જ છે અને ટ્રમ્પ સરકારને એ ગમતું નથી, એટલે આ પ્રકારે પણ અહીંયાથી ખાસ કરીને આપણને ઘર્ષણ ફેડ અને ટ્રમ્પની સરકાર વચ્ચે વધતું જોવા મળી રહ્યું છે। બીજી તરફ ટ્રુથ સોશિયલ પર ટ્રમ્પે ખાસ કરીને વાત કરી છે, એમનું કહેવું છે કે સરકાર IT કંપનીઓ સાથે ઊભી છે, US ટેકનોલોજી કંપનીઓને નુકસાન નહીં થવા દે આવનારા સમયની અંદર, અને જો ટેરિફનો ભેદભાવ દૂર કરવામાં નહીં આવે તો વધારાના ટેરિફ તેઓ ખાસ કરીને લગાવી શકે છે અને ડિજિટલ ટેક્સને કારણે US IT કંપનીઓને નુકસાન થશે, સર્વિસ લિટિગેશનને કારણે માર્કેટ રેગ્યુલેશનને પણ નુકસાન થશે એવું તેમણે ખાસ કરીને ટ્રુથ સોશિયલ પર ગઈકાલે એક નિવેદન આપ્યું। એટલે હવે આની એક અહીંયાથી સંકેત એ પણ કદાચ મળી જાય કે IT સર્વિસીસ પર કયા પ્રકારની વલણ તેઓ ધરાવી રહ્યા છે, એટલે એના પર એક ખાસ ફોકસ રાખવાનું। જોકે આ બધાની વચ્ચે સૌથી વધારે મહત્ત્વના સમાચાર ભારત પર જે 50% ટેરિફ તેમણે જાહેર કર્યા હતા, 25% તો ઓલરેડી આપણે 7મી ઓગસ્ટથી લાગુ થતા જોયા હતા, પણ બાકીના જે 25% વધારાનો ટેરિફ છે તેના માટેનું નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે। US તરફથી 25%ના વધારાનું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે અને 27 ઓગસ્ટના રાત્રે 12 વાગ્યાથી આનો અમલ ખાસ કરીને શરૂ કરવામાં આવશે અને 27 ઓગસ્ટના રોજ રાત્રે 12 વાગ્યાથી આ 25%ના જે વધારાના ટેરિફ છે તે આપણને લાગુ થતા દેખાશે। એટલે હવે આવતીકાલથી ભારત પર આપણને ખાસ કરીને બેવડા ટેરિફ થતા દેખાઈ રહ્યા છે, એટલે એના પર એક ખાસ મહત્ત્વનું। જો કે હજી પણ ભારત અને અમેરિકા વચ્ચે કોઈ પ્રકારની વાતચીતના અણસાર અહીંયાથી નથી લાગી રહ્યા, પરંતુ આ બધી વાતને આપણે અહીંયાથી ખાસ ફોકસમાં રાખવાનું છે। જો કે આજના દિવસે જુઓ તમને અમે એશિયાના બજારો ત્યાં આગળ આજે શરૂઆત આપણને થોડીક નબળી થતી જોવા મળી રહી છે। નિક્કી લગભગ 1-8% નીચે છે, કોરિયાના બજારોમાં એક મોટો ઘટાડો છે, તાઇવાન ફ્લેટ ટુ નેગેટિવ અત્યારે કામકાજ કરી રહ્યો છે, પરંતુ શાંઘાઈ સ્ટ્રેટ ટાઈમ્સ અને હેંગસેંગ પણ જુઓ અત્યારે ઘટાડા તરફી જ કારોબાર તમને દર્શાવી રહ્યા છે। આ બધાની વચ્ચે આજે ગિફ્ટ નિફ્ટી પર આવો, હવે ગઈકાલે આપણે ફરી એક વખત પ્રયાસ કર્યો હતો 25,000ને પાર કરવાનો કેશ લેવલ પર, પરંતુ સફળ નહોતા થયા। 24,989 પર ફ્યુચર્સ બંધ થયા હતા, 920ના ગિફ્ટ નિફ્ટી સંકેત આપી રહ્યું છે, એટલે થોડાક દબાણ આપણને અહીંયાથી આજના દિવસે પણ આવતા જોવા મળી શકે છે। એટલે ખાસ કરીને હવે એ જોવાનું રહેશે કે 24,725,000 આજે રેન્જ બનેલી છે, રેન્જની બહાર આપણે આજે જઈએ છીએ કે નહીં, કે પછી રેન્જ બાઉન્ડ જ કારોબારની અપેક્ષા છે, પરંતુ ક્લિયરલી આજની એક શરૂઆત આપણને નબળી રહેતી ચારની જોવા મળી શકે છે। જી નીરજ, આભાર આપનો।